એક છોકરાનો બાપ ને એક છોકરીનો બાપ બે વેવાઈ થયા ને પછી વેવાઈ થયા ને ભાઈ પછી બેનો લગ્ન થયો અને લગ્ન થયા ચેડી પછી મોઢું ઠારવા આવે ને 10-15 દાળ થાય એટલે પહેલાં તો મોઢું ઠારવા આવ્યા ને વહેલી પેલા વેવાઈ ને વેવાણ આવેલા દીકરાને ઘેર મોઢું ઠારવા ના વેવાઈ એ નવા નવી તો બહુ પ્રેમ હોય ને શું કરું શું ના કરું તે રાત રોવાનું સવારમાં જજોમાં કાઠિયાવાડની વાત પછી ડેડી ટાઈમ થતો કશું ડેલું હોય સાકેદન લેવાય અને ખડકી બંધ ઘર હોય જોપો હોય પછી વગણામાં તુલસી ક્યારો હોય હું લેવું છું ભાઈ અંજી લેવું હાલ હા એ તો લઉં છું વગણામાં તુલસી ક્યારો હોય અને પછી એક બાજુ ખૂણામાં સંડાસ હોય બાથરૂમ હોય કપડાં ધોઈને ચોકડી હોય બધું હોય ત્યાં તો વેવાઈ હતા ને એ પછી રાતે રૂપારો પ્રેમથી હતો કહાર કર્યો દાળ ભાત બનાવ્યો 2-3 શાક બનાવ્યો ભજીયો ગરમ ગરમ ખવડાવ્યો મેથીનો મરચાંનો ધરાઈ આગ્રહ કરી મારા હામનો તમારા હામનો મારા હામનો મારા હામ કરી ખવડાવ્યું અને પછી રાતે પાણી ખાસા 11 વાગે ઊંઘી ગયા એ સવારે પેલો ભજીયો મરચાં ભાઈ બરોબર પછી પજરી ભાઈ પેટમાં સવારમાં ભર બફરું થયું ને 6 વાગ્યા એટલે પેલા તો ભાઈ દમણ આવ્યું તે શું કર્યું ડોલ ભરીને ચકલી નહીં ડોલ ભરીને હેડ્યા આમ ડોલ ભરી એટલે પેલા વે ભરીને પેલા વે ભરી બે જઈને એ જોવાનું સંડાસનું બહારનું હતું ને તે એક વેવાઈ પહેલાં જે ઘરધણી છે ને એ પહેલાં પહોંચી જાય પેલા વેવાઈ પાછળ આવ્યા બીજું કોઈ ન આવ્યો પછી પેલા કે આપ પધારો એટલે ના કે આપ પધારો ને પેલા કે ના આપ પધારો પણ આપણે પણ મનવર કરીએ ના આપ પધારો પછી એમ કરતાં દમણ બરોબર આવ્યું નહીં ને એ પેલા વેવાઈને મળે જ્યાં બહારના જે હતા ને ભાઈ દીકરીના બાપ એ વેવાઈને જઈને આવ્યા તે ખાસી વાર લાગે ને કે વધારની દફર નથી જે પાછા આવ્યા પછી કે આપ પધારો આમાં એ બધું કે પધારી ગયો પધારી ગયો પછી બે